શું તમારે પણ એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ હક્કા નૂડલ્સ ઘરે બનાવવા છે? તો માત્ર 10 જ મિનિટમાં બની જતા હક્કા નૂડલ્સની રેસીપી આજે આપણે બનાવીશું, જે એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ બનશે, ચટાકેદાર અને જ્યુસી. તો એના માટે ચાલો આપણે વેજીટેબલ્સ જોઈ લઈએ. તો એના માટે સ્લાઇસમાં કટ કરેલી કોબીઝ, ડુંગળી, કેપ્સિકમ, ગાજર, લીલું લસણ અને લીલી ડુંગળી મેં લીધી છે. તો બધી વસ્તુને આ રીતે સ્લાઇસમાં કટ કરી લેવાની છે. અને નૂડલ્સને મેં આ રીતે અગાઉ બોઇલ કરી લીધા છે અને ઉપર તેલ લગાવી દીધું છે, જેથી કરી એકદમ આ રીતે છૂટા રહે. તો હવે આપણે વઘાર માટે પેનમાં તેલ ગરમ કરવા મૂકવાનું છે. અને તેલ ગરમ થાય એટલે આપણે એમાં આદુ, મરચું અને લસણ એડ કરી દેવાનું છે અને 2 મિનિટ માટે બરાબર સાંતળી લેવાનું છે. તો હવે આપણું આદુ, મરચું અને લસણ એકદમ બરાબર સતણાઈ ગયું છે. તો હવે આપણે એમાં સ્લાઇસમાં કટ કરેલી લીલી ડુંગળી અને સૂકી ડુંગળી એડ કરી દેવાની છે. પછી કેપ્સિકમ અને ગાજરને પણ એડ કરી દેવાના છે અને બધું બરાબર મિક્સ કરી લેવાનું છે. તો ગેસની ફ્લેમ એકદમ ફાસ્ટ રાખીને જ આપણે કૂક કરવાનું છે, એકદમ સ્લો ફ્લેમ પર નથી કૂક કરવાનું. તો હવે થોડું ઘણું વેજીટેબલ્સ કૂક થાય પછી આપણે એમાં કોબીસ એડ કરી દેવાની છે અને પછી લીલું લસણ એડ કરી દેવાનું છે અને બરાબર મિક્સ કરી લેવાનું છે. તો કોબીઝને આપણે પાછળથી એડ કરવાની છે, કારણ કે એને કૂક થતા વાર નથી લાગતી એટલે. તો તમે જોઈ શકો છો આપણા વેજીટેબલ્સ હવે બધા કૂક થઈ ગયા છે. તો હવે આપણે ઉપરથી સ્વાદ મુજબ થોડું એવું મીઠું એડ કરી દેવાનું છે અને પછી બોઇલ કરેલા નૂડલ્સ એડ કરી દેવાના છે. તો પછી આપણે એમાં 2 ચમચી જેટલો સોયા સોસ એડ કરવાનો છે અને 2 ચમચી જેટલો ગ્રીન ચીલી સોસ એડ કરવાનો છે અને બધું બરાબર મિક્સ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો આપણા નૂડલ્સ જેમ મિક્સ થઈ રહ્યા છે તેમ કેટલો સરસ કલર દેખાઈ રહ્યો છે. તો તમે જોઈ શકો છો આપણા હક્કા નૂડલ્સ રેડી થઈ ગયા છે, એકદમ ફટાફટથી બની જતા અને એ પણ એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ. જો તમે આ હક્કા નૂડલ્સ એકવાર બાળકોને ઘરે બનાવી આપશો તો બહારના નૂડલ્સ તો બાળકો ભૂલી જ જવાના છે, એટલા સરસ ઘરે આ નૂડલ્સ બને છે. તો તૈયાર છે આપણા વેજ હક્કા નૂડલ્સ, જે એકદમ ફટાફટથી બની જાય છે. તો તમે એકવાર ચોક્કસથી આ રેસીપી ટ્રાય કરજો ઘરે. અને જો મારી રેસીપી સારી લાગી હોય તો લાઈક, કોમેન્ટ અને શેર ચોક્કસથી કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.